ધ્રુવજી નીકળી પડ્યા છે, રાજ્યમાંથી બહાર નીકળ્યા, જંગલ તરફ નીકળ્યા છે. ત્યાં રસ્તામાં નારદજી મળ્યા છે. નારદજી કહે કે અરે તું તો ઉતાનપાદનો દીકરો. કહે હા. ક્યાં જાય છે? તો કે ભગવાનનું ભજન કરવા, ભગવાનને મેળવવા. એટલે તું 4 વર્ષનો છે અને તારે ભગવાનનું ભજન કરવું છે, ભગવાનને મેળવવા છે, તને નહીં મળે ભગવાન. તો કહે કેમ? તો કે હજી નાનો છે, જંગલમાં વાઘ સિંહ વરુ બધું હોય તને ખાઈ જાય, તું રહેવા દે, પાછો રાજ્યમાં ચાલ્યો જા. બાળક છે પણ નીતિવાળી બુદ્ધિ છે માં, એટલા માટે નારદજીના જવાબ કેટલો શ્રેષ્ઠ આપે છે બાળક. મૂળમાં નારદજી આની પરીક્ષા કરતા હતા કે આ બાળક ઈશ્વર તરફ ગતિ કરે છે કે પછી રાજ્યમાં પાછો ચાલ્યો જાય છે. નારદજી કહે વાઘ હોય સિંહ હોય રસ્તામાં જંગલમાં તને ખાઈ જાય, રસ્તામાં સાપ રખડતા હોય તને કરડી જાય. તો કહે નારદજી મને બહુ ખબર નથી પણ મને અમુક પ્રશ્નો થાય છે, તો મને પ્રશ્નના જવાબ આપો. તો કહે બોલો ને. કે સામે વૃક્ષ ઉપર બેઠેલો પોપટ છે એની અંદર રંગ કોણ પૂરે છે? તો કહે ભગવાન ઈશ્વર. આ જેટલા વૃક્ષો તમને દેખાય છે, જેટલા પુષ્પોથી સુશોભિત છે, એ વૃક્ષોની અંદર, એ પુષ્પોની અંદર કલર કોણ આપે છે, રંગ કોણ પૂરે છે? તો કહે પરમાત્મા. આ જેટલા પણ પશુ પક્ષીઓ દેખાય છે, જંગલમાં તમે સિંહ વાઘની વાત કરો છો, એ સિંહ વાઘને કોણ જીવાડે છે? કોઈ માણસ તો એને ખવડાવવા જતો નથી. તો કહે પરમાત્મા. તો નારદજી મારું કહેવાનું એટલું જ છે, મારામાં વધારે બુદ્ધિ નથી, હું એટલો શ્રેષ્ઠ નથી, પણ એક બાળક તરીકે મારી બુદ્ધિ જ્યાં પહોંચે છે ત્યાં સુધી કહું છું કે આ બધું જો ઈશ્વર કરતો હોય ને સાહેબ, તો હું જંગલમાં જઈશ ને, ભગવાનનું સ્મરણ કરીશ ને, તો પણ એ મને પણ સ્મરણ કરતા કરતા કંઈ થશે ને તો એ પરમાત્મા મને ઉગારી લેશે, મારે કોઈની જરૂર નહીં પડે. આ જંગલમાં રહેલા વૃક્ષો વનસ્પતિઓ પુષ્પોને જો ઈશ્વર જીવાડતી હોય તો મને પણ એ જીવાડી લેશે. અરે તને ખાવાનું નહીં મળે જંગલમાં, પીવાનું નહીં મળે જળ, નારદજી એ પણ ઈશ્વર આપી લેશે. આ પ્રાણીઓને તમે વાઘ સિંહ વરુની વાતો કરો છો, એને કોણ પાણી પીવડાવે છે? આ પક્ષીઓ જંગલમાં ઉડી રહ્યા છે એને પાણીઓ કોણ પીવડાવે છે? તો જેમ એને પાણી મળી જાય છે એમ મને પણ પરમાત્મા આપી દેશે. હવે નારદજીને થયું કે આનામાં શ્રેષ્ઠતા છે. શું કામ? કારણ કે શ્રેષ્ઠ સંસ્કારોની અંદર સિંચાયેલું છે બાળક. અત્યારે મા બાપને છોકરાઓ હરખો જવાબ નથી આપતા. સારા સંસ્કાર હશે તો એ બાળક પણ એની શ્રેષ્ઠતા આપણા ઘરમાં આવેલા મહેમાન કરી જશે. ધ્રુવજી ચાલ્યા છે. નારદજીએ દ્વાદશ અક્ષરનો મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.